નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે। વાત કરીએ આજના સમાચારની તો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે। આ વખતે પવનની ગતિ સારી રહેશે। આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે। ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે। એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે। અંતરે નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે। એમાં હજુ ઠંડીનો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે। રાજ્યમાં તારીખ 10 અને 11 જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધશે મિત્રો। ત્યારબાદ જાણીએ તો આંબાલાલની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી તારીખ 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યા છે। આંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરી વખત ખેડૂતોને મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બની શકે છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે અને તેની સીધી અસર ગુજરાતના ખેડૂતો પર જોવા મળશે। ત્યારબાદ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધીનો અમલ છે। તાજેતરમાં સરકારે આમાં થોડી છૂટછાટ આપી છે, જે અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી હતી। આ પહેલા સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી, જેની સંખ્યામાં 3 વર્ષમાં 58% વધારો થયો છે। રાજ્યમાં નશાબંધીની આબકારી વિભાગ આંકડા પરથી આ માહિતી મળી છે। ડેટા અનુસાર ગુજરાતમાં 43,470 પરમિટ ધારકો છે, જે નવેમ્બર 2020માં 27,452 પરમિટો રહ્યા હતા। મિત્રો, સમાચાર તમને મળી શકે તો અમદાવાદમાં શિયાળાની સિઝનમાં શાક માર્કેટ લીલાછમ શાકભાજીઓથી છલોછલ જોવા મળે છે, પરંતુ શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ અત્યારે શાકના ભાવ આસમાન પર પહોંચ્યા છે। મિત્રો, 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા કિલોના ભાવે શાકભાજી વેચવામાં આવે છે। વેપારીઓનું માનવું છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું અને અત્યારે આવક પણ ઓછી છે। સાથે જ લગ્ન પ્રસંગ પણ વધુ હોવાના કારણે લીલાછમ શાકભાજીની માંગ વધારે છે, આથી શાકભાજીના ભાવ વધારે છે। સાથે સિઝન વગરના શાકભાજી આવતા હોવાથી ભાવ પણ ખૂબ જ વધારે પહોંચ્યા છે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કપાસના ભાવ મંદીનો માહોલ, શું હશે ભાવ 1500 પ્લસ થશે કે નહીં? રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ 1280 રૂપિયાથી 1485 રૂપિયા બોલવામાં આવ્યા હતા। મિત્રો, અમરેલીમાં આજના કપાસના ભાવ 1050થી 1474 બોલવામાં આવ્યા હતા। સાવરકુંડલામાં આજના કપાસના ભાવ 1210થી 1415 રૂપિયા બોલવામાં આવ્યા હતા। જસદણમાં આજના કપાસના ભાવ રૂપિયા 1225થી 1425 બોલવામાં આવ્યા હતા। મિત્રો, ત્યારબાદ બોટાદમાં કપાસના ભાવ રૂપિયા 1250થી 1520 રૂપિયા બોલવામાં આવ્યા હતા। મિત્રો, એટલે કે ઓલ ગુજરાતમાં બોટાદમાં બજાર ભાવ 1250થી 1520 રૂપિયા બોલવામાં આવ્યા હતા, જે આખા ગુજરાતમાં ખૂબ જ ટોચનું બજાર કહેવામાં આવ્યું હતું। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો લસણના ભાવમાં ભડાકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જાણો પ્રતિ કિલોના ભાવ કેટલા છે? ખેડૂતો માટે કયા સારા, ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર આવે છે। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતા ખેડૂતો ખુશખુશાલ છે। એક તરફ ડુંગળીનો ભાવ હરાજીમાં 20 કિલોના 550 રૂપિયા પણ નથી મળતા, ત્યારે બજારમાં સૂકા લસણના ભાવ પ્રતિ કિલોના 300 રૂપિયા પહોંચ્યા છે। મિત્રો, એટલે કે લસણના ભાવ અત્યારે 6000 રૂપિયા એક મણે ભાવ બોલવામાં આવે છે, ત્યાં ડુંગળીના ભાવ મણના 250 રૂપિયા જ આવે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સિંગતેલ સહિત તેલના ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી। મગફળી અને બજારમાં ભાવ નોંધનીય ફેરફાર છે। સિંગતેલના ભાવમાં ₹10 રૂપિયાનો ઘટાડો થયો હતો, તો કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલ સહિત અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જણાતી છે। મિત્રો, મગફળીના બજારમાં ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે। ચણા, બેસન બજારમાં સતત સ્થિર વલણે રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી। મિત્રો,
એરંડાના બજારમાં પણ કોઈ પણ જાતની વધઘટ થઈ નથી. કપાસના બજારમાં મક્કમ વલણ. એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મિત્રો. એટલે કે અત્યારે સામાન્ય સિંગતેલમાં 10 થી 20 રૂપિયાનો વધારો અને ઘટાડો નોંધાયો છે મિત્રો. ત્યારબાદની વાત કરીએ તો આજે સોનું થયું મોંઘું. 10 ગ્રામના ભાવ જાણી લેજો. ગયા અઠવાડિયે પીક પર પહોંચ્યા બાદ સોનાની કિંમત ઘટી રહી હતી, પરંતુ આજે ઘટાડા પર બ્રેક લાગી હતી. ગોલ્ડન ભાવમાં આજે 1000 રૂપિયા સુધીની તેજી આવી છે મિત્રો. જો તમારા ઘરમાં પણ લગ્ન હોય અને તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આજે જ સોનાના ભાવ જાણી લેજો. ચાંદીની કિંમત 77,500 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે મિત્રો. એટલે કે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો. ત્યારબાદ આજે ઘટાડા પર બ્રેક લાગીને 1000 રૂપિયા સુધીનો ફેરફાર અને સોના પર 1000 રૂપિયાની તેજી આવી ગઈ છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજનામાં નામ આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં 15,000 મહિલાને સહાય જૂથોનો ડ્રોનનું વિતરણ કરવામાં આવશે. ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને કરવામાં આવશે મિત્રો. આ માટે નરેન્દ્ર મોદી લેડીઝોને 8 લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે મિત્રો, તેવું તેઓએ કહ્યું હતું. તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી. મહુવા માર્કેટ યાર્ડમાં 6,144 ગુણી નવી મગફળીની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 1,080 થી રૂપિયા હતા, તેને ઊંચા ભાવ 1,475 રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટ યાર્ડમાં 188 ગાંસડી કપાસની આવી હતી, તેમાં મણના ભાવ હતા મિત્રો. ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન, લસણ, કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટના માર્કેટ યાર્ડમાં 6,600 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1,280 થી રૂપિયા 1,485 સુધીનો મળ્યો હતો. કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો. એટલે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં 6,600 ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી. તેના ભાવ 1,280 થી લઈને 1,485 સુધી બોલવામાં આવ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી 5 દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. 13 થી 17 ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. તારીખ 15 અને 16 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે. તેમજ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળછાયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે. ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો. પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના શપથ લીધા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ આશ્રિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના મધ્યપ્રદેશના યુનિટ વડા વિષ્ણુદત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો. એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આજે શપથ લઈ લીધા હતા મિત્રો. ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ 61,370 છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ આજે 72,000 થી 72,090 સુધીના હતા મિત્રો. ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો. રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે. અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ 61,160 રૂપિયા નોંધાયા હતા મિત્રો. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 71,580 રૂપિયા નોંધાયો છે. એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા. અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો. ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. સત્રની કાર્યવાહી દરમિયાન 2 કલાક 2 લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો.
ધુમાડો થતાં સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો. તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા. રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા. જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઊભા રહીને આસપાસ જોતા રહ્યા, પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા નહોતા મિત્રો. એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો. તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે. સંસદની કાર્યવાહીમાં સામેલ સાંસદ દાનિશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો. સુરક્ષાકર્મીઓએ સંસદના અરાજકતા ફેલાવવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો. સંસદ બહાર એક મહિલા અને